આજે આપણે એવું કોષ્ટક શીખીશું કે જેમાં આડો કે ઊભો સરવાળો કરવાથી જવાબ એક સરખા જ આવે, જેમાં 3x3નું કોષ્ટક છે, 5x5નું છે અને 7x7નું છે. એમના નિયમો એવો છે કે સૌથી પહેલો અંક આપણે જમણી બાજુ વચ્ચેના ખાનામાં મૂકજે. પછી બીજો નિયમ એવો કે એના પછીનો અંક લખવા માટે આપણે આવું ક્રોસના નિશાનીનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા ક્રોસ કરેલો છે, જો અહીંયા કોઈ ખાનું છે નહીં તો એ જ લાઈનમાં આપણે પાછળ જતા રહીશું. ફરીથી અહીંયા કોઈ નથી તો એ જ લાઈનમાં છેલ્લે. જો ક્રોસ કરવાથી બાજુમાં અંક ભરેલો જ હોય તો એના પછીનો અંક આપણે બાજુમાં લખીશું. ફરીથી ક્રોસ 5